ગુજરાતનો ખાસ કાર્યક્રમ સમસ્યા તમારી લડત અમારી। આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના હવામાન વિશે અને ગુજરાતમાં જે હિસાબે અત્યારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને। ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં પણ સારું રહેવાની આગાહી કરવામાં આવી છે। અત્યારે ચોમાસાની શરૂઆત પણ ધમાકેદાર રહી છે। ત્યારે શરૂઆતના 10 દિવસમાં જ રાજ્યમાં સિઝનનો 25% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। આપણે વાત કરીએ તો રાજ્યમાં પડી રહેલા ધોધમાર વરસાદમાં મહાનગરોના પ્રી મોન્સૂન પ્લાન જે છે તેની પણ પલળતા જોવા મળી રહી છે। આપણે વાત કરીએ તો 23 અને 24 જૂને જે હિસાબે સુરત શહેરની હાલત બદતર થયા હતા ને તે બાદ 25મી જૂને અમદાવાદ પૂર્વ વિસ્તારના લોકોએ જળબંબાકારની સ્થિતિ જોઈ છે। અને હાલમાં આપણે વાત કરીએ તો જે હિસાબે આ જે ઘટના બની છે, જે વરસાદના કારણે લોકોને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। આ તરફ જે અમદાવાદમાં પૂર્વ વિસ્તારના લોકોએ જે વિસ્તારની આપણે વાત કરીએ તો જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને ત્યારે જે ખાસ મહત્વની વાત એ છે કે વરસાદ ખાબકતા હવે વસ્ત્રાલ, મણિનગર આજે ઘણી બધી વિસ્તારો છે અમદાવાદમાં, ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ હતી। એ વાત અલગ છે કે પાણી ભરાયા પછી જ્યારે વરસાદ થયો ત્યારે પાણી ભરાઈ હતી અને પછી ધીરે ધીરે પાણી ઓસરી પણ ગયું હતું। પરંતુ આ વખતે આપણે વાત કરીએ તો જે હિસાબે ગુજરાતના અલગ અલગ જે જિલ્લાઓ છે તે અલગ અલગ જિલ્લાઓમાં અત્યારે હાલ વરસાદ વરસી રહ્યો છે। રાજકોટને આપણે વાત કરીએ તો રાજકોટમાં થોડાક જ પડેલા વરસાદના કારણે ત્યાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। સુરતમાં આપણે હાલ થોડા દિવસથી જોઈ રહ્યા છે કે છેલ્લા 2-3 દિવસથી જે હિસાબે પાણીના કારણે ત્યાં પાણી જે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, ઠેર ઠેર પાણીઓ ભરાઈ ગયા છે, જ્યાં છાતીસમા પાણીમાંથી જ્યાં આપણે મરીજોને સ્ટ્રેચર પર લઈ જવું પડી રહ્યું છે। તો આ જે છે વરસાદના કારણે હાલાકી લોકો ભોગવી રહ્યા છે અને જે અલગ અલગ જિલ્લાઓ છે તે અલગ અલગ જિલ્લાઓમાંથી પણ લોકો હેરાન અને પરેશાન થઈ રહ્યા છે। તો આ હાલ જે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા એમાં પણ મહત્વની વાત એ છે કે હવામાન વિભાગ દ્વારા આવનારી થોડા સમય માટે 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। જ્યાં જણાવી દઈએ કે અમદાવાદના જે આપણે વાત કરીએ તો અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં સાંજે 7 થી રાત્રે 10 વાગ્યા સુધી જે 1 થી 5 ઇંચ વરસાદ ખાબકતા વસ્ત્રાલ, મણિનગર, ઓઢવ, નિકોલ સહિતના વિસ્તારમાં સ્થિતિ વિકટ બની હતી। અનેક ઠેકાણે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા હતા અને લોકોના ઘરો સુધી અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ચૂક્યું હતું। જો આપણે વાત કરીએ તો રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં અને સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં જેમ કે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે। આ તરફ વાત કરીએ આપણે તો સુરેન્દ્રનગરમાં અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ગીર પંથકની આપણે વાત કરીએ તો ગીર પંથકમાં અવિરત વરસાદના પગલે જમજીર ધોધનો પ્રવાહ વધ્યો છે અને 6 પ્રવાસીઓ ધોધ નજીક ફસાતા તંત્ર દોડતું થયું હતું। આ તરફ જોઈએ આપણે મહત્વની વાત એ છે કે કોડીનાર વહીવટીતંત્ર અને વેરાવળ ફાયર વિભાગની ટીમ પ્રવાસીઓને બચાવવા માટે રવાના થઈ હતી। ત્યારે ભૂતકાળમાં જિલ્લા કલેક્ટર દ્વારા અહીં અવરજવર ન કરવા માટે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરાયું છે। ત્યારે જમજીર ધોધ નજીક ફસાયેલા 6 પ્રવાસીઓને રેસ્ક્યુ ટીમ દ્વારા બચાવી લેવામાં આવી હતી અને આ તમામ પ્રવાસીઓ જે છે તે ઉના અને દીવ તરફના હોવાનું જાણવા મળ્યું છે। આ તરફ મહત્વની વાત એ છે કે સુરતના વરાછા અને સરથાણામાં થઈ ગઈ હતી અને આ સાથે જ ભારે વરસાદના પગલે રોડ પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। જે હિસાબે અમે અમારા ચેનલના ટેલિવિઝન દ્રશ્યો પણ આપને બતાવી રહ્યા છીએ। જે હિસાબે આપ ટીવીના સ્ક્રીન પર જોઈ શકો છો, જે પાણી છે હાલ ઘણી બધી નદીઓમાં પાણીનો આવક શરૂ થઈ ગયું છે, જેના કારણે અમુક જે નદીઓ છે તે બે કાંઠે વહેતી થઈ છે। ઠેર ઠેર પાણી ભરાવાના સમસ્યાઓ પણ સર્જાઈ રહ્યા છે। સ્થાનિક જે લોકો છે તે લોકો પણ ખૂબ જ હેરાન અને પરેશાન થઈ રહ્યા છે। આપણે વાત કરીએ તો સુરત જે છે, અમદાવાદ છે, રાજકોટ છે, જે આ બધા મહાનગરો જે છે આપણા ગુજરાતમાં જે જાણીતા અમુક મહાનગરોના જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે તે પ્રી મોન્સૂન કામગીરી હાલ પલળતી જોવા મળી રહી છે। જ્યાં મહત્વની વાત એ છે કે પ્રી મોન્સૂન જે કામગીરી કરવામાં આવે છે જે નગરપાલિકા અને મહાનગરપાલિકા તરફથી તે હાલ પ્રી મોન્સૂનની કામગીરી પણ આ વખતે કંઈક કર્યું ના હોય
કાં તો પછી લોકો એમાં એક્સેપ્ટ કરી રહ્યા છે કે પ્રી મોન્સૂન કામગીરી સરખી રીતે નથી થઈ, કારણ કે જ્યાં આ પહેલી વરસાદ, હજી તો વરસાદની શરૂઆત થઈ છે, ત્યાં શરૂઆતમાં જ જો આ પ્રકારે પાણી ભરાતી હોય તો પછી આગળ આવનારા 2 થી 3 મહિનામાં શું હાલત થશે? ત્યારે આ સૌથી મોટો સવાલ એ ઉઠે છે કે જે મહાનગરો છે, જે મહાનગરપાલિકાઓ છે, તે પાલિકાઓ આ પ્રકારે આ જે પાણી છે તે પાણીને કાઢવા માટે કઈ પ્રકારે વ્યવસ્થાઓ કરશે? આગામી દિવસોમાં શું સ્થિતિ રહેશે? તો હાલ આ મહત્વના જે વાત છે એમાં જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 2 ઇંચ વરસાદમાં જ આપણે વાત કરીએ તો રાજકોટ જે છે તે રાજકોટ પાણી થઈ ગયું છે। ઠેર ઠેર રસ્તા ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા છે। આ તરફ હવે આ સમાચારો પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અમદાવાદથી જતીન રાવલ, સુરતથી સુનિલ પ્રજાપતિ અને જૂનાગઢથી અમારા ભાવિક જોશી। જે આપનું સ્વાગત છે। ભાવિકભાઈ, હું પહેલા આપણી પાસે આવીશ। હાલમાં આપણે વાત કરીએ જે હિસાબે આજે વરસાદ પડી રહી છે તે જૂનાગઢમાં અત્યારે કયા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે? જી કિશન, ચોક્કસથી જણાવું તો જે રીતે વાત કરવામાં આવે જુનાગઢ જિલ્લાની, તો જુનાગઢ જિલ્લાનો સવારના 6 વાગ્યાથી લઈ અને બપોરના 4 વાગ્યા સુધીમાં 530 મિલીમીટર જુનાગઢ શહેર સહિત સમગ્ર જિલ્લાભરમાં વરસાદ પડ્યો છે। જુનાગઢના કહી શકાય પ્રસિદ્ધ યાત્રાધામ કનકાઈ મંદિર જે છે મધ્ય જંગલની અંદર આવેલું છે। મધ્ય જંગલમાં આવેલ આ કનકાઈ મંદિરે જવા માટે ફોરેસ્ટ ચેકપોસ્ટ પરથી લોકોને પસાર થવું પડે। 2-3 નદીઓ આવતી હોય, નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી હતી। સાથે સાથે કનકાઈ મંદિરની વિસ્તારની અંદર નદીનું સિંગોડા નદીનું પાણી છે તે ઘૂસી વળતા મંદિર પણ છે તે પાણી થઈ ચૂક્યું હતું। કેશોદ વિસ્તાર છે, કેશોદ તાલુકાની અંદર પણ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ જોવા મળી હતી। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા અને અનાજ સહિતની ઘરવખરી છે તે પલળી ગઈ હતી, પરંતુ તંત્ર હજુ સુધી ત્યાં ન પહોંચ્યું હોવાનું લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તો છેલ્લા 4 વર્ષથી કેશોદ માંગરોળ રોડનો જે અંડરબ્રિજ છે તેનું કામ ચાલુ હોય એમાં પણ પાણી ભરાયા હતા। ધારાસભ્ય દેવાભાઈ માલમે આ વિસ્તારની મુલાકાત લીધી હતી અને સ્થાનિક પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। તો બીજી તરફ જે છે તે જે જુનાગઢની એક મહિલા પણ આ ઉતાવળી નદીમાં તણાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। જી જતીન, હું હવે આપની પાસે આવીશ। જે હિસાબે અત્યારે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા જે આગામી 7 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે અત્યારે હાલમાં અમદાવાદમાં અત્યારે કયા પ્રકારની સ્થિતિ બની રહી છે? જો ચોક્કસથી કિશન આપને જણાવી દઉં કે અત્યારે જો અમદાવાદની વાત કરીએ, આપ હજુ પણ અત્યારે પણ મારી પાછળની તરફ આકાશ જોઈ શકો છો। હજુ પણ વાદળ ક્યાંક ને ક્યાંક જે છે હજુ પણ વાદળ આકાશમાં છવાયેલા છે, એટલે કે વરસાદની સ્થિતિ જે છે તે હજુ પણ જે છે તે બનેલી છે, ગમે ત્યારે વરસાદ આવી શકે તેમ છે। જોકે આજે વહેલી સવારના લગભગ 8 થી 10 વાગ્યાના આસપાસ થોડો ઘણો વરસાદ ચોક્કસ આવ્યો હતો, પરંતુ કહી શકાય એટલો વરસાદ ભારે નહોતો, સામાન્ય વરસાદ કહી શકાય। ત્યારબાદ તો બપોરે તડકો પણ નીકળ્યો હતો, પરંતુ ચોક્કસથી જે છેલ્લા કેટલાક દિવસથી જે રીતે વરસાદ પડી રહ્યો છે અને એના કારણે હાલ તો અત્યારે જે છે તે અમદાવાદની અંદર જો વાત કરીએ તો અમદાવાદમાં લોકો અત્યારે બફારાના કારણે ક્યાંક ને ક્યાંક ત્રાહિમામ પોકારી રહ્યા છે, કેમ કે વરસાદ એક તરફ આવી રહ્યો છે તો વરસાદ આવે છે અને વરસાદ જેવો જ બંધ થાય છે થોડી વારમાં તડકો નીકળે છે, એટલે કે વરસાદ અને તડકાની વચ્ચે ક્યાંક ને ક્યાંક અમદાવાદીઓ જે છે તે બફાઈ રહ્યા છે। અને જે રીતે અત્યારે ખાસ કરીને જો વાત કરીએ, અત્યારે હાલ દરરોજ લગભગ મોડી સાંજે ક્યાંક ને ક્યાંક વરસાદ આવે છે। ગઈકાલ સાંજની જો વાત કરું તો ગઈકાલે સાંજે લગભગ 8 વાગ્યા બાદ 8 થી લગભગ 12 વાગ્યાની વચ્ચે ઘણા બધા વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદ જે છે તે જોવા મળ્યો હતો। જેમ કે જો પૂર્વ વિસ્તારની વાત કરીએ તો વસ્ત્રાલ હોય, ઓઢવ હોય, વટવા હોય તેવા વિસ્તારોમાં, જેમ કે વસ્ત્રાલનું જે તળાવ છે તે આખું તળાવ જે છે તે ખીચોખીચ ભરાઈ ચૂક્યું હતું વરસાદના કારણે, કેમ કે તમામ જેટલા પણ રોડ રસ્તાઓ છે તેનું ઢાળ જે છે તે તળાવ બાજુ આપવામાં આવેલું છે અને એના કારણે તળાવ ભરાઈ ચૂક્યું હતું અને તળાવનું પાણી રોડ ઉપર પણ આવેલું જોવા મળ્યું હતું। ત્યારે હવે હજુ અત્યારે હાલ જો વાત કરીએ તો હાલ કહી શકાય કે અમદાવાદમાં લગભગ તમામ જગ્યા ઉપર જે છે તે અત્યાર સુધીમાં વરસાદ પડ્યો છે અને હજુ પણ હમણાં થોડી વાર પહેલા પણ પશ્ચિમ વિસ્તારમાં ક્યાંક ઘણી બધી જગ્યાએ છૂટો છવાયો વરસાદ હતો તે જોવા મળતો હતો। બીજા જે રાજ્યોમાં જે રીતે
વરસાદની અત્યારે સ્થિતિ જે છે તેના કરતા હાલ અમદાવાદની અંદર જો ખાસ કરીને વાત કરીએ તો અમદાવાદમાં હાલ સામાન્ય જેવો વરસાદ જે છે તે અત્યારે હાલ ગણી શકાય. બાકી અત્યારે લગભગ ગુજરાતની અંદર 11 જિલ્લામાં અત્યારે પણ જે છે તે રેડ એલર્ટ આપવામાં આવેલું છે, જેમાં ખાસ કરીને સૌથી વધુ જે વરસાદ અત્યાર સુધી જે નોંધવામાં આવ્યો છે તે સુરત, નવસારી જેવા જે જિલ્લાઓ છે ત્યાં આ સૌથી વધારે વરસાદ જે છે તે નોંધવામાં આવેલો છે. બાકી બરોડા, ભરૂચ એ બાજુમાં પણ ખાસો એવો અને સૌરાષ્ટ્રમાં જુનાગઢ વિસ્તારમાં પણ ખાસો એવો વરસાદ જોવા મળે છે. જી સુનિલ, હવે આપણે વાત કરીએ સુરતની. જે હિસાબે હમણાં હાલમાં આપણે જોયું કે છેલ્લા 2-3 દિવસથી જે સુરતમાં જે પ્રકારની સ્થિતિ બની છે, ઠેર ઠેર પાણી ભરાઈ ગયું છે, ઘૂંટણસમા અને માણસનો છાતીસમા પાણીમાંથી જે મરીજો છે તે લોકોને સ્ટ્રેચર પરથી લઈ જતા બી આપણે જોયા. જે ગઈકાલની આપણે જે પરિસ્થિતિ હતી, હાલે આપણે આજની વાત કરીએ તો આજની ડેટમાં અત્યારે શું પરિસ્થિતિ છે સુરતમાં? ચોક્કસથી જણાવી દઉં કે સુરતમાં 4 દિવસથી વરસાદ જોરદાર ધાર પડી રહ્યો છે. આ વરસાદથી કેટલાક લોકો ઘણા લોકો ખુશ છે કે ગરમીથી ત્રાસ થતો છૂટી ગયો, લેકિન સુરતમાં ઘણી જગ્યાએ વરસાદી પાણીનો ભરાવ જોવા મળ્યો. લોકોને ઘર સુધી પાણીનો જોવા મળ્યા. રસ્તા જે ખાબોચિયા રસ્તામાં વરસાદ ભરેલો જોવા મળ્યો. અને જે ખાડી વિસ્તાર, જે નીચાણવાળા વિસ્તાર છે તે ખાડી જેવી પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી. કાલે તમે જોયું હતું કે સ્ટેશન પર ફાયરના જવાન લોકોએ એક વ્યક્તિને ઇમરજન્સી સેવા માટે લઈ ગયા હતા અને તેને એમ્બ્યુલન્સ પ્રોવાઈડ કરાવી હતી. તેવી રીતે આજે ફાયરની ફરી એક સારી કામગીરી ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી હતી. એક ગર્ભવતી મહિલાને કોલ હતો કે સર્વરની તકલીફ હતી કે ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક નાવડીમાં તેને પૂરમાંથી કાઢીને જે કાળી પૂર છે તેમાંથી કાઢીને તેને હોસ્પિટલ માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં દવા માટે મોકલવામાં આવે. આવું ઘણી કામગીરી સુરત મહાનગરપાલિકા હવે તંત્ર કાલે બપોર જ્યારે સવારથી જ્યારે મીડિયાએ આમ મુદ્દો ઉચક્યો હતો ત્યાર પછી સુરત મહાનગરપાલિકા કાર્યરત થયું છે. ત્યારે આ લોકો જે ઊંઘ જાગી છે. હવે સુરતમાં દરેક વિસ્તારમાં ડ્રોન કેમેરાઓથી આવી જગ્યા પરિસ્થિતિ સર્જાઈ છે બહાર જેવી કે પૂર જેવી તે જગ્યાએ ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. અને ખાસ કરીને એવી જગ્યામાં લોકોને જે ફસાયેલા લોકો છે તેને રેસ્ક્યુની કામગીરી જરૂરી છે. અથવા જે લોકો ઉપરના મકાનમાં રહેતા હોય તે લોકોને ખાતગી વસ્તુ તેને મેડિકલ સારવાર મળી રહે તેની ઘણી સુવિધા પાલિકા અને તંત્રને પણ ધ્યાન રહે. પોલીસ ખાસ કરીને દરેક જગ્યાએ પર પોલીસ એલર્ટ જાહેર કરી રહી છે, સ્પીકરોમાં અનાઉન્સમેન્ટ કરી રહી છે કે જે જગ્યામાં પાણી ભરાઈ ગયો છે, જે જગ્યા પાણી ભરાઈ ગયો વધારે ઊંડાણવાળા વિસ્તાર છે તે રસ્તો ડાયવર્ઝન છે તેના માટે સૂચનાઓ આપી કે લોકો ત્યાં ફસાય છે. દરેક જાતની કામગીરી પાલિકાએ હાથ ધરી છે. જી જતીન, આપણે વાત કરીએ તો જે હિસાબે અત્યારે હાલ વરસાદની શરૂઆત થઈ છે, અત્યારે સ્ટાર્ટિંગમાં જ જો આ મહાનગરોની જે મહાનગરપાલિકા તરફથી જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે અને સ્ટાર્ટિંગમાં જો આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય તો એ લોકોની પોલ ખુલતી હોય તે પ્રકારની સ્થિતિ હાલ સર્જાઈ છે. ત્યારે જ્યાં આપણે વાત કરીએ રાજકોટ હોય, સુરત હોય કે પછી અમદાવાદ હોય, આ વર્ષે જ્યારે વરસાદના સ્ટાર્ટિંગમાં જે ચોમાસું અત્યારે શરૂ થયું છે, થોડાક જ્યાં વરસાદ પડ્યા છે અને રાજકોટમાં બી આપણે વાત કરીએ તો છેલ્લા 2 કલાકમાં વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયું છે. આ પ્રકારની જ્યારે સ્થિતિ સર્જાઈ છે ત્યારે મહાનગરપાલિકા પર કેટલો મોટો સવાલ ઉઠ્યો છે? જી જતીન. જો ચોક્કસથી કિશન, ચોક્કસથી મહાનગરપાલિકા ઉપર સવાલ ઉઠવો જે છે તે વ્યાજબી છે, કેમ કે દર વર્ષે કરોડો રૂપિયાના ધુમાડા જે છે તે પ્રી મોન્સૂન કામગીરીના પાછળ કરવામાં આવતા હોય છે. પછી તે ભલે અમદાવાદ મહાનગરપાલિકા હોય, રાજકોટ હોય, વડોદરા મહાનગરપાલિકા હોય કે સુરત મહાનગરપાલિકા હોય કે બીજી જે હમણાં જે મહાનગરપાલિકાઓ ઘોષિત કરી તે હોય, તમામ જગ્યા ઉપર કરોડોના પૈસે પ્રી મોન્સૂન કામગીરી કરવાના નામે જે છે તે કરોડો રૂપિયાનો ધુમાડો થતો હોય છે. ત્યારે ચોક્કસથી જ્યારે આટલા બધા પૈસા ખર્ચવા છતાંય હું એમ નથી કહેતો કે કોઈ પણ જગ્યાએ જો પ્રી મોન્સૂન કામગીરી થવી અને રોડ રસ્તા ઉપર પાણી ભરાવા, આ બે હું કદાચ બંનેને અલગ અલગ ગણું છું. રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ જવા જે છે તે બની શકે કે કદાચ એમાં કોઈ તંત્રને કોઈ દોષ આપી ન શકાય. જેમ કે જો વાત કરીએ કે જો વરસાદ જે છે તો જેમ કે કોઈ જગ્યાએ આપ ફાટ્યું હોય કે કોઈ જગ્યાએ વરસાદ એકદમ તૂટી પડ્યો હોય, ખૂબ જ ભારે માત્રામાં કોઈ એક વિસ્તારમાં વરસાદ વરસી ચૂક્યો હોય તો તે જગ્યા ઉપર પાણી ભરાઈ જવું વ્યાજબી છે. એમાં કોઈ નગરપાલિકાની કે કોઈ પણ જે મહાનગરપાલિકા હોય કે કોર્પોરેશન હોય તેમની કોઈ ખામી એમાં એમનો વાંક કાઢી ન શકાય. ચોક્કસથી એ લોકોએ ત્યાં પહોંચી તરત અને ત્વરિત કામગીરી જે છે તે તેમને કરવી જોઈએ કે જે પણ
જી જતીન, કંઈક તકનીકી કારણોસર આપનો અવાજ નથી આવી રહ્યો. સુનિલ, આપણે વાત કરીએ સુરતની, તો જે હિસાબે અત્યારે હાલ આપણે જે જતીન વાત કરતા હતા આપણા સાથે કે અમુક જગ્યાએ મહાનગરપાલિકાની ભૂલ નથી હોતી, પાણી ભરાવ વ્યાજબી છે. આપણે માનીએ કે પાણી ભરાવ વ્યાજબી છે, પરંતુ એ પાણી ઓસરવું અને પાણીને કઈ રીતે કાઢવું એની જે કામગીરી હોય છે એ કામગીરી મહાનગરપાલિકા તરફથી કરવામાં આવતી હોય છે. અને જ્યારે 2 દિવસ 3 દિવસ પછી બી જો પાણી નહીં ઓસરતું હોય તો પછી જે મહાનગરપાલિકાઓ છે તેના ઉપર સવાલ ઉઠવું વ્યાજબી છે. જી સુનિલ. કિશન, ચોક્કસ તમને જણાવું કે મહાનગરપાલિકાએ એમણે કીધું પર આ સુરતમાં એકદમ તદ્દન ઊંધું છે. કારણ કે તમે જોઈ શકો છો સુરતમાં બુધવારના દિવસે વરસાદ નહીં પડ્યો હતો છતાં ભરાયેલું પાણી જે ખાડી પૂરના પૂર છે તો પાણી ભરાયેલા છે આ સુધી વિસાયેલા નહીં હતા. તેનો મતલબ કે સુરત મહાનગરપાલિકાએ જે મોટા મોટા કામ કરેલા પ્રી મોન્સૂનના દાવા કરેલા એક ખોટા છે. દરેક ગટર લાઈન અને ચોકઅપ લાઈન જો ચેક કરેલી હોય, સફાઈ થઈ હોય તો આ પાણી અસરી જવા જતું નથી. એ બીજી વાત, સુરત મહાનગરપાલિકાની ભૂલથી જ આ પાણી ભરાતું હોય છે. સુરત મહાનગરપાલિકાની કામની ભૂલના કારણે જ આ પાણી ખાડી પૂર ઉપડતું હોય છે. એ વાત આપણે કહીએ તો કોઈ ખોટી નથી. કારણ કે જે સુરતની જે ખાડીઓ છે એના આજુબાજુ જે ગેરકાયદેસર ઇમારતો બાંધકામ ડેવલપમેન્ટના નામ પર જે જગ્યા કવર કમિટી દબાણ કરવામાં આવ્યું છે, તેમજ સુરતના કેટલીક જગ્યાએ જે ખાડી પસાર છે દરિયા પાસેથી ત્યાંથી ગેરકાયદેસર ઝીંગા તળાવો, તમને કિશન મુદ્દો યાદ છે, ઝીંગા તળાવ એ બાજુમાં જે ખાડીઓ છે તે ખાડી પુરાણ થઈ ત્યાં ખાડી કોરી કરવામાં નથી આવી, જેના લીધે પાણી જતું નથી ને પાણી શહેરના જે વિસ્તાર છે વિસ્તાર ત્યાં દબાવ ભરાણ થવાથી આ પૂર આવી રહ્યા છે. આવા લોકોનો નહીં, આ એક સર્વે છે, લોકોનો સર્વે છે, સર્વેના હિસાબે આ મુદ્દો આપણે સુરત મહાનગરપાલિકાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જી ભાવિક, આપણે વાત કરીએ જૂનાગઢની. જૂનાગઢમાં જે હિસાબે આપણે સૌને ખબર છે કે જૂનાગઢમાં પ્રવાસીઓ આવતા હોય છે ને સહેલાણીઓ જે આવે છે તે લોકો ધોધ પર બી જાય છે, તો અત્યારે હાલમાં તંત્ર તરફથી સહેલાણીઓ માટે શું ગાઈડલાઇન્સ આપવામાં આવી છે, શું ચેતવણી આપવામાં આવી છે? જે ચોક્કસ કિશોર જણાવું તો જે રીતે ધોધની વાત કરવામાં તો જુનાગઢની અંદર ગિરનારની પાછળની સીડીએ જે જટાશંકરનો ધોધ ખૂબ જ પ્રખ્યાત છે. ત્યાં જવા માટે હાલ જે ત્યાં ચેકપોસ્ટ છે, ચેકપોસ્ટ પરથી લોકોને સાવચેતી સંપૂર્ણપણે આપીને પછી મોકલવામાં આવે છે. જાય તો ત્યાં કોઈ પણ પરિસ્થિતિ ન સર્જાય તે માટે ફોરેસ્ટ અને સ્થાનિક તંત્રનો જે સ્ટાફ છે તે પણ સંપૂર્ણ રીતે તૈનાત રાખવામાં આવ્યો છે. કોઈ પણ દુર્ઘટના ન સર્જાય તે માટે જુનાગઢ તંત્ર છે, વહીવટી તંત્ર છે, ફોરેસ્ટ તંત્ર છે, પોલીસ તંત્ર છે તે સંપૂર્ણપણે એલર્ટ રાખવામાં આવ્યું છે. હમણાં જ આપણે જિલ્લા કલેક્ટર સાથે વાત કરી, તેમણે પણ જુનાગઢ જિલ્લાની અંદર વરસાદને લઈને સંપૂર્ણ સ્થિતિ કાબુમાં હોવાનું જણાવવામાં આવ્યું હતું. કોઈ દુર્ઘટના હાલ ન સર્જાય તેના માટે સંપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે તો સુપ્રસિદ્ધ પર્યટન સ્થળ જે સાસણ છે, સાસણ જંગલ સફારી બંધ હોય પરંતુ દેવળિયા પાર્ક છે તે ખુલ્લું રહેતું હોય તો દેવળિયા પાર્ક જવા માટે પણ લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. જે મોટા ઝાડ છે તે ઝાડ પડવાને કારણે રસ્તો બંધ ન પડે અથવા રસ્તા ઉપર પાણી ભરાય તો તત્કાલ તેનો નિકાલ કઈ રીતે કરવો તે માટે સંપૂર્ણ પગલાં જે છે તે વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યા છે. જી ભાવિક, જે હિસાબે જૂનાગઢમાં જે ગીરના જે અમુક વિસ્તારો છે, જે ધોધ છે, ત્યાં અત્યારે આહલાદક દ્રશ્યો જોવા મળે છે. જ્યારે વરસાદ પડતી હોય છે ત્યારે આહલાદક દ્રશ્યો જે સામે આવતા હોય છે એના માટે આપ શું કહેશો? એ ચોક્કસથી જણાવું તો જે ગિરનાર છે જુનાગઢ સુપ્રસિદ્ધ યાત્રાધામ છે અને અહીંયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ કહી શકાય એવો એશિયાનો સૌથી લાંબો રોપવે ગિરનાર રોપવે આવેલો છે. પરંતુ ગિરનાર રોપવે જે છે તે છેલ્લા 4 દિવસથી વરસાદને કારણે બંધ હોય. આજે સવારે ચાલુ કરવામાં આવ્યો હતો પરંતુ બપોર 3 કલાક ચાલુ રહ્યા બાદ જે રોપવે છે તેને બંધ કરવાની પણ ફરજ પડી હતી. હાલ ગિરનાર અને આસપાસના જંગલનો જે નજારો છે તે કુદરતી સૌંદર્ય ખૂબ જ રમણીય જોવા છે અને હાલ અત્યારના સમયે લોકો ભવનાથ તરફ અને ગિરનાર તળેટી તરફ છે તે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. વિલિંગડન ડેમ છે, વિલિંગડન ડેમ તરફ હાલ કોઈ મોટી દુર્ઘટના ન થઈ જાય તે માટે લોકોને જવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એ જ રીતે પર્યટન સ્થળો પર પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે જેથી કરી અને જે હવામાન વિભાગની આગાહીને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેનાથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય. જી ભાવિક, જે હિસાબે આપણે વાત કરીએ અત્યારે હાલમાં જે વરસાદમાં આપણે જોયું કે જે ઘણા બધા વિસ્તારો છે ત્યાં ઠેર ઠેર પાણી ભરાવાની જે સમસ્યા સર્જાઈ છે, જૂનાગઢમાં શું એ પ્રકારે કંઈક સમસ્યા સર્જાઈ છે અત્યાર સુધીમાં?
જે જુનાગઢના વિસાવદર શહેરની વાત કરવામાં, વિસાવદર થી ધારીને જોડતો જે અંડરબ્રિજ છે તેની અંદર પાણી ભરાવાના કારણે તે બંધ કરવામાં આવ્યો છે. ત્યારબાદ સાસણ અને જુનાગઢ ને જોડતા હિમનગર રોડ ઉપર પાણી ભરાયા હતા, પરંતુ હાલ તે ઓસરી ગયા હોય તેવા પણ સમાચારો મળી રહ્યા છે. આ રસ્તો છે હાલ ચાલુ કરવામાં આવ્યો છે, પરંતુ તંત્ર તરફથી લોકોને સાવચેત કરવામાં આવ્યા છે કે રોડ ઉપર 1 થી 1.5 ફૂટથી વધારે જો પાણી હોય તો ત્યાંથી રોડ પરથી પસાર ન થવું, અને જ્યારે પાણી ઓસરે ત્યારબાદ આ રોડ ઉપરથી પસાર થવું, જેથી કરી કોઈ દુર્ઘટના ન સર્જાય. જી સુનિલ, આપણે વાત કરીએ તો હાલમાં જે દક્ષિણ ગુજરાતમાં જે અત્યારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે સુરતમાં તો પાણી ભરાયું છે, પણ એના આસપાસના જે આપણે વિસ્તારની વાત કરીએ, નવસારી છે, આ તરફ વડોદરા છે, તો નવસારીમાં અત્યારે કયા પ્રકારની સ્થિતિ એ બાજુ છે? કિશન, ચોક્કસથી જો નવસારીની જે પૂર્ણા નદી છે એ બે છેડે વહી રહી છે. નવસારી એક નીચલો સ્થાન, નીચલી જગ્યા પર આવેલું વસેલું શહેર છે. આજુબાજુમાં જે નવસારીના જે વરસાદ છે, ડાંગ છે, તે પર્વતી ટેકરા ઊંચા ડુંગરવાળા એરિયા છે, ત્યાંનો વરસાદી પાણી વરસાદ બંધ થયા પછી પણ નવસારીમાં આવશે, અને નવસારીમાં દર વખતે આ પાણી જે ઉપર તળાવના પાણી વહેતા આવે છે, જેનાથી નવસારીમાં પૂર જેવી પરિસ્થિતિ ઉદ્ભવાય છે. હાલ જે પ્રવાસમાં જે વરસાદ પડી રહ્યો છે, કિસાન તે સારો જે જગ્યાનું પાણી નવસારીમાં આવશે, અને નવસારી જે પૂર્ણા નદી છે ઓવરફ્લો થઈ ચૂકી છે. વહેલી તકે આ પાણીનો નિકાલ નહીં થાય અથવા દરિયામાં પાણી ના છૂટે તો નવસારીમાં પૂર આવી શકે એવી સંભાવના છે. જી, હાલ સુરતમાં અત્યારે જે હિસાબે કન્ડિશન જે આપણે જોયું કે જે સ્થિતિ નિર્માણ થઈ હતી, અત્યારે શું પાણી ઓસરી ગયું છે કે સુરતમાં અત્યારે કયા પ્રકારની સ્થિતિ અત્યારે હાલમાં છે? કિશન, ચોક્કસથી વરસાદી પાણી ઘણી જગ્યાથી સુરત મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરીને કાઢવામાં આવ્યું છે. ખાડીપુરની ઘણી જગ્યા એવી છે જ્યાં નીચલા વિસ્તાર છે, ત્યાં પાણી હજુ પણ ભરાયેલા છે. તે પાણી કાઢવાની કોશિશ પણ જે ખાડી છે એ ખાડીનું પાણી દરિયામાં જતું નથી કે કેમ નથી ઓસરી રહ્યા, એ બધું તપાસી કામગીરી કરી રહ્યા છે, પણ હજુ પૂરી રીતે સુરત સુરક્ષિત નથી. ને આવા સૌથી મોટી સુરતવાસીઓને અસંભવ લાગી રહ્યો છે કે 4 મહિનાનો વરસાદ છે, તે ચાલુ ચોમાસાની શરૂઆતના 4 દિવસમાં વરસાદમાં જો સુરતની આ પરિસ્થિતિ, આવનારા સમય સુરતના લોકો એવી પરિસ્થિતિમાં જીવશે ને શું કરશે તે હજુ લોકોને વિચારવા પર મજબૂર કર્યા કે પાલિકાની કામગીરી કેવી કરવી. જી, ધન્યવાદ સુનિલ અમારી સાથે જોડવા માટે. ભાવિક, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડવા માટે. જ્યોતિભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડવા માટે આ તમામ ચર્ચામાં. હાલ આપણે રોકાશું એક નાનો બ્રેક માટે. આપ જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.